રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકા તેમજ શહેરની વિવિધ શાળાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આવનારા 80માં સ્વતંત્ર પર્વ નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના વીર જવાનોની શહીદીને શ્રદ્ધાંજલિ અને આઝાદીના પર્વની યાદગીરી ઉજાગર કરવાના ભાગરૂપે ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લગાવી વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ ગાંધી ચોક સુધીની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, મામલતદાર, ઉપલેટા પોલીસ સ્ટેશન પીઆઈ, તમામ શાળાઓના બાળકો, શિક્ષકો, નગરપાલિકા સદસ્યો, ઉપલેટા પોલીસ જવાનો તેમજ શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, રાજકીય સામાજિક સંસ્થાઓના આગેવાનો, સર્વે સમાજના યુવાનો અને વડીલો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અમીર પઠાણ, A to Z ન્યૂઝ, ઉપલેટા। આજ રોજ ઉપલેટા ખાતે ઉપલેટા શહેરની અંદર વિશાળ 15મી ઓગસ્ટ તિરંગા યાત્રાની વિશાળ રેલીનું આયોજન કરેલું હતું। આ રેલીની અંદર સૌ નગરપાલિકાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, તમામ સંસ્થાના આગેવાનો, ઉદ્યોગપતિઓ, તમામ આગેવાનો સૌ જોડાઈ અને રાષ્ટ્રહિતનું વાતાવરણ, ભારત માતા કી જય અને વંદે માતરમ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન, તિરંગા યાત્રાની ભવ્યતા દેશની આન બાન અને શાન માટે એક સરસ મજાનું આયોજન અને ના ભૂતો ભવિષ્ય વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરી અને દેશની સર્વોચ્ચ મહાસત્તા મોદી સાહેબના આહવાનની અંદર એક રાષ્ટ્ર નેક રાષ્ટ્ર, ભારત માતા કી જય, વંદે માતરમ। આજે ઉપલેટામાં નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા અને મારી સમગ્ર ટીમ દ્વારા આ 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આયોજન કરેલ છે। આ આયોજન મામલતદાર સાહેબ શ્રી, કાંતલ સાહેબ શ્રી પોલીસ સ્ટેશનમાંથી, તાલુકા પંચાયતમાંથી અને ઉપલેટામાંથી દરેક આગેવાનો, દરેક જ્ઞાતિના પ્રમુખો, દરેક જ્ઞાતિના આગેવાનો, દરેક સમાજ અને આજે અમે આ યાત્રાની શરૂઆત કરી બસ સ્ટેન્ડ ચોકેથી બાવલા ચોક અને બાવલા ચોકેથી ગાંધી ચોક સુધી। આ યાત્રામાં તમામ બાળકોથી માંડી અને વૃદ્ધ સુધી જોડાયેલા છે અને આજે તો ખૂબ આનંદની લહેર છે, કારણ કે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ તથા વૃદ્ધો, બાળકો આજે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જોડાયેલા છે। તો આજે આનંદની લહેર જ છે। તો આજે ખૂબ આનંદનો દિવસ છે।